તો બીજી તરફ સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। કંઈક વાતાવરણમાં પલટો આવ્યો। અડાજણ સહિત રાંદેર અને જાગીરપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે વેસુ સહિત પીપલોદ અને અઠવાલાઇન્સમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના ડભોલીના હરિદર્શનનો ખાડો વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। 23 મે સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આજ મુદ્દે સુરતથી સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, સવારથી જ વરસાદી માહોલ સુરતમાં જામ્યો છે। કયા પ્રકારની અપડેટ સામે આવી છે? કેવો માહોલ છે ત્યાં? જી લેવલી, જે પ્રકારે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા 20 મે થી લઈને 23 મે સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। તેને લઈને ગત રોજ મોડી સાંજથી સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતથી સુરતના અનેકો વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે સવાર થતાની સાથે સાર્વત્રિક વરસાદમાં પરિવર્તિત થયું હોય છે તો હાલ જણાઈ આવે છે, જોઈ શકાય છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં જે છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સુરતના ડભોલી અને કતારગામ જેવા વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા હતા। ત્યારે હાલ પણ સુરત શહેરમાં જે છે છૂટાછવાયા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે। જોકે આ પહેલા જ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી। ત્યારે તેને લઈને સુરત, નવસારી અને વલસાડ, તાપી અને અનેક વલસાડ જેવા જિલ્લાઓમાં જે છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલ સાંજથી નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો। વલસાડમાં પણ, વાપીમાં પણ તમામ જગ્યાએ ગત મોડી સાંજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। ત્યારે સુરતમાં જે છે મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે હાલ પણ સુરત શહેરમાં સમગ્ર શહેરમાં જે છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। આગામી 23 મે સુધી આ જે વરસાદની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવાઈ રહ્યા છે। મોટા ભાગની જે પાકો છે તેની કટિંગ થઈ ચૂકી છે, જે પાકો બચ્યા છે તેની કટિંગ થવાની બાકી છે, જેથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે। ભરૂચથી લઈને છેક દીવ દમણ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે 23 મે સુધી યથાવત જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી લવલી। બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે। સુરતથી સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદે દસ્તક આપી છે। તો બીજી તરફ સુરતમાં ઓલપાડ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ ગાજવીજ પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ઓલપાડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસતા ફરી એકવાર જગતનો તાત ચિંતામાં। તો બીજી તરફ સુરતના માંગરોળ સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। માંગરોળમાં વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। કરંજ સહિત લીંબોદરા અને હરિયાલ સહિત સમુસર અને કિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ પડતા લોકોને બફારામાંથી આંશિકપણે રાહત મળી છે। કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો છે। તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગત મોડી રાતથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ સહિત વાપી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો વલસાડથી જે રીતે સમાચાર સામે આવ્યા, વલસાડ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે પહેલાથી જ પાક બગડી ગયા હોવાના સમાચાર સામે આવ્યા। પરંતુ ફરી એકવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવી શકે છે। વલસાડ સહિત તાપી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા।
તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગાજવીજ સાથે વહેલી સવારથી જ કમોસમી વરસાદ નોંધાયો। કમોસમી વરસાદ પડતાની સાથે જ જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે। હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ જામ્યો। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસી રહ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદે દસ્તક આપી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કેરી સહિત ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે।